નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત સરકાર દ્વારા દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામોમાં ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ન્યૂ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેમાં દિયોદર અને લાખણી તાલુકાના 5 ગામોના ખેડૂતોને પૂરતું વળતર ન મળતા વળતરને લઈ ચીબડા ખાતે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તથા જિલ્લા કોંગ્રેસ મોવડી મંડળને રજૂઆત કરી ન્યાય અપાની માંગ કરી છે. દિયોદર અને લાખણી તાલુકાના ચીબડા, ચાળવા, અછવાડિયા, ગોલવી જેવા ગામોમાંથી ન્યૂ મુન્દ્રા પાણીપત ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેમાં આ વિસ્તારના જંત્રી ભાવ નીચો હોવાથી ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા કંપની પાસેથી પૂરતું વળતર મળે તે માટે દિયોદર તાલુકાના ચીબડા ગામે આવેલ દગડ ભગવાના મંદિર પાસે ખેડૂતો એકઠા થયા હતા, જ્યાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, દિયોદર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા, નરસિંહભાઈ દેસાઈ સહિત જિલ્લા કોંગ્રેસ મોવડી મંડળની ઉપસ્થિતિમાં ખેડૂતોએ ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગને લઈ રજૂઆત કરી હતી, જેથી ખેડૂતોના હિત માટે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા યોગ્ય નિવારણ લાવવા અનુરોધ કર્યો હતો.